રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણી કાંડની ઘટનાઓ બાદ સાપુતારા સર્પગંગા તળાવમાં 2024થી બોટિંગ પ્રવૃત્તિ બંધ હતી. મુંબઈની એજન્સી દ્વારા તળાવની ઊંડાઈનો બેથમેટ્રી સર્વે કરવામાં આવ્યો હતો, જે બાદ બોટિંગ પ્રવૃત્તિ ફરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક વેપારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જોકે બોટિંગ પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા સલામતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. સરકારશ્રીએ જે ગાઈડલાઈન આપી હતી તે મુજબ અત્રેના જે સર્પગંગા તળાવ છે એનું બેથેમેટિક સર્વે કરાવ્યા બાદ અત્રેથી ઇ-ઓક્શન કરાવ્યા પછી એજન્સીની નિમણૂક કરવામાં આવેલી હતી. એજન્સીએ નિમણૂક થયા બાદ તે લોકોએ પોતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસેથી સર્ટિફિકેટ લઈને નિયમ અનુસાર જે આપણે કલેક્ટર ઓફિસમાંથી એનું લાઇસન્સ મેળવ્યા બાદ બોટિંગ પ્રવૃત્તિ તારીખ 25/6/25થી ચાલુ કરવામાં આવેલ છે.